Hello everyone, in this lecture we are going to learn GNM second year medical surgical nursing 1 in unit number 7 ટોપિક એની અંદર આગળના લેક્ચરમાં આપણે જોયું પ્રી ઓપરેટિવ કેર, ઇન્ટ્રા ઓપરેટિવ કેર. આ લેક્ચરની અંદર હવે છે એ પોસ્ટ ઓપરેટિવ કેર છે એ જોવાનું છે. ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ કેર. ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ કેર મીન્સ શું થશે તો કે ઓપરેશન પૂરું થયા પછી પ્રથમ 24 અવર્સ સુધી સારવાર, તાત્કાલિક નર્સિંગ સારવાર પેશન્ટની રિકવરી માટે ખૂબ જ અગત્યની છે. એટલે કે ઓપરેશન પૂરું થયાની 24 અવર્સ સુધી છે જે કંઈ પણ નર્સિંગ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ માટે પેશન્ટને રિકવરી રૂમમાં લઈ જવામાં આવે છે. જે આ વિભાગની સગવડ ન હોય ત્યાં પેશન્ટને સીધો વોર્ડમાં લઈ જવામાં આવે છે. એટલે કે જે તે હોસ્પિટલની અંદર આ વિભાગ રિકવરી રૂમ ના હોય તો એને ડાયરેક્ટ વોર્ડની અંદર છે એ શિફ્ટ કરવામાં આવે છે. રિકવરી રૂમનો મુખ્ય હેતુ પેશન્ટને ટોટલ નર્સિંગ કેર તુરંત જ મળી રહે તે માટેનો છે. આનાથી પેશન્ટને પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ તથા પોસ્ટ એનેસ્થેટિક કોમ્પ્લિકેશનથી બચાવી શકાય. શું કામ રિકવરી રૂમની અંદર રાખવામાં આવે છે તો કે પોસ્ટ ઓપરેટિવ કેર એને કમ્પ્લીટ મળી શકે, તેમજ પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ જે થાય છે અથવા તો એનેસ્થેસિયાના લીધે કોઈપણ કોમ્પ્લિકેશન્સ છે એને પ્રિવેન્ટ કરી શકાય. રિકવરી રૂમની અંદર શું શું હોવું જોઈએ તો મેઇનલી કે ફર્સ્ટ એનેસ્થેટિક ટ્રે હોવી જોઈએ, ધેન લેરિંગોસ્કોપ, એન્ડોટ્રેકેલ ટ્યુબ, અંબુ બેગ, મેગ્લિન ફોર્સેપ એરવે હોવો જોઈએ, ટંગ ડિપ્રેશન, કિડની ટ્રે, સ્પિગ્નોમેનોમીટર, ધેન ટીપીઆર ટ્રે, ઇમરજન્સી ઇન્જેક્શન્સ ટ્રે હોવી જોઈએ, ઇન્ટ્રાવેનસ થેરાપી ટ્રે હોવી જોઈએ, ઓક્સિજન સિલિન્ડર એન્ડ ટ્રે હોવી જોઈએ, સક્શન મશીન હોવું જોઈએ, ઇસીજી મશીન હોવું જોઈએ, શોક બ્લોક્સ હોવા જોઈએ, દેન રેસ્પિરેટરી એન્ડ વેન્ટિલેટર હોવું જોઈએ, કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન્સ ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ, દેન સાઇડ ગ્રીલવાળો કોટ હોવો જોઈએ. બિકોઝ કે એનેસ્થેસિયા આપેલું હોય તો પેશન્ટને કોઈપણ પ્રકારની છે એ એબિલિટી રહેતી નથી. ઓક્સિમીટર, પલ્સ ઓક્સિમીટર હોવું જોઈએ, ટ્રેક્યોક્ટોમી ટ્રે હોવી જોઈએ, ડ્રેસિંગ ટ્રે હોવી જોઈએ એન્ડ ટ્યુનિકેટ હોવી જોઈએ. તો આટલા ઇક્વિપમેન્ટ છે એ ત્યાં રિકવરી રૂમની અંદર અવેલેબલ હોવા જોઈએ. જો શોક હેમરેજના કારણે હોય તો પ્રથમ બ્લીડિંગને કંટ્રોલ કરવાના પ્રયત્ન કરવા જોઈએ, પછી બીજી સારવાર કરવી. પેઇન હોય તો ઓર્ડર મુજબ એનાલ્જેસિક ડ્રગ આપવી. વાઇટલ સાઇન્સ રેગ્યુલરલી ચેક કરતા રહેવા. નેક્સ્ટ વન નર્સિંગ કેર. નર્સિંગ કેરની અંદર શું આપીશું તો રિકવરી રૂમમાં પેશન્ટને નીચે મુજબ તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. કઈ તો ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશનની અંદર એનેસ્થેટિક જ્યાં સુધી રજા આપે નહીં ત્યાં સુધી પેશન્ટને ઓપરેશન ટેબલ ઉપરથી સ્ટ્રેચર ઉપર લેવો નહીં. એનેસ્થેટિક જ્યાં સુધી પરમિશન ના આપે ત્યાં સુધી પેશન્ટને છે એ સ્ટ્રેચર ઉપર લેવામાં આવતો નથી. તેમની રજા બાદ પેશન્ટને રિકવરી રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પેશન્ટને ટ્રાન્સફર કરતી વખતે તેને ફિઝિકલ ઇન્જુરી ન થાય તે જોવું. પેશન્ટના બંને હાથ સ્ટ્રેચરમાં રાખવાના, મીન્સ કે એની અંદર રહેવા જોઈએ અને કોઈ વસ્તુ સાથે અથડાય કે ઈજા ન થાય તે જોવું. ટ્રાન્સપોર્ટેશન્સ વખતે નર્સ અને પેશન્ટની સાથે જ રહેવું જોઈએ. એટલે ટ્રાન્સપોર્ટેશન્સ. ત્યારબાદ આવે છે ઓપરેશન બેડ. ઓપરેશન બેડની અંદર શું હોવું જોઈએ તો કે જે રૂમમાં પેશન્ટને લેવાનો હોય તે વામ હોવો જોઈએ. જે પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું હોય તે મુજબનો બેડ આપવો. સાઇડ ગ્રીલવાળો કોટ હોવો જોઈએ જેથી પેશન્ટને એનેસ્થેસિયાની અસરમાં હોવાથી પડી જવાનો ભય ન રહે. કોટની આજુબાજુના બારીબાણા બંધ રાખવા. એટલે કે રૂમના પેશન્ટને કોટન બ્લેન્કેટથી કવર કરવો. માઉથની નીચેના ભાગે સ્મોલ મેકિન્ટોશ અથવા તો ડ્રો શીટ છે એ પાથરવી કે કોઈ સિક્રેશન છે એ આવે તો ડાયરેક્ટ મેકિન્ટોશની અંદર છે એ જાય. નેક્સ્ટ વન પોઝિશન્સ. પેશન્ટનું કયા પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે તેના ઉપર પોઝિશન્સનો આધાર રહે છે. સામાન્ય રીતે પેશન્ટને લેટરલ કે સુપાઇન પોઝિશન આપવામાં આવે છે. જો સુપાઇન પોઝિશન આપવામાં આવે તો પેશન્ટનું મોં એક સાઈડ તરફ રાખવું જેથી એર પાસે જ ક્લિયરલી મેન્ટેન થઈ શકે. પેશન્ટને જો ડ્રેનેજ ટ્યુબ મૂકેલી હોય તો કેથેટરાઇઝેશન કરેલું હોય તો તેને વ્યવસ્થિત રીતે કનેક્ટ કરી કોટ સાથે ડ્રેનેજ બોટલને યુરોબેગ સાથે જોડવું. પોઝિશન છે એ કે શેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે કે કયા પ્રકારનું ઓપરેશન કરેલું છે તો ઓપરેશનને અકોર્ડિંગ છે એ પેશન્ટને પોઝિશન્સ આપવી. ત્યારબાદ એર પાસે છે એનો ક્લિયર રહે એ રીતે એનું મોં સાઈડમાં રાખવું. કેથેટરાઇઝેશન હોય, ડ્રેનેજ ટ્યુબ મૂકેલી હોય તો શું કરવાનું તો કે ડ્રેનેજ બોટલ છે એને યુરોબેગ સાથે કમ્પ્લીટ કનેક્ટ કરવી.
નેક્સ્ટ વન, વોમિટિંગ. એનેસ્થેસિયાના કારણે વોમિટિંગ થવાની શક્યતા રહે છે. પેશન્ટને મોં પાસે કિડની ટ્રે રાખવી પેશન્ટને વોમિટિંગ કરવામાં મદદ કરાવે, એટલે કે મોં સાફ કરવું, વોમિટિંગનો રૂમમાં તુરંત જ નિકાલ કરવો અને ડૉક્ટર ઓર્ડર મુજબ સારવાર કરવી. હેમરેજ. હેમરેજની અંદર શું આવશે તો કે હેમરેજ એટલે કે સડન એબનોર્મલ લોસ ઓફ ધી બ્લડ. એક્સેસિવ બ્લડ લોસ થવાની કન્ડિશનને હેમરેજ કહેવામાં આવે. તો કે વાઇટલ સાઇનમાં ફેરફારથી ડ્રેસિંગ સાઇટ ઉપર બ્લીડિંગથી હેમરેજનું નિદાન કરી શકાય. તે ભાગનું એલિવેશન્સ કરવું અને ફરી ડ્રેસિંગ કરવું, પ્રેશર બેન્ડેજ આપવો, ડૉક્ટર ઓર્ડર્સ ફોલો કરવા, જરૂર પડે બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું અને પેશન્ટને ફરીથી ઓટીમાં લઈ જવામાં આવે છે. જો પેશન્ટને ઓટીના કારણે હેમરેજિક કન્ડિશન કોમ્પ્લિકેશન સ્વરૂપે જોવા મળે તો ડાયરેક્ટ શું કરવાનું, ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું અને પ્રેશર બેન્ડેજ આપી અને બ્લીડિંગને સ્ટોપ કરવાનું. નેક્સ્ટ વન, મેન્ટેનન્સ ઓફ ધી પલ્મોનરી વેન્ટિલેશન્સ. એરવે જાળવી રાખવા માટે કેવા પ્રકારનું ઓપરેશન કરેલું છે તેમજ કયું એનેસ્થેસિયા આપવામાં આવેલું છે તથા પેશન્ટની કન્ડિશન્સ વગેરે ઉપર આધાર રાખે છે. એરવે જાળવી કઈ રીતે તો કે પેશન્ટ છે એ કયા પ્રકારનું ઓટી કરેલું છે, એનેસ્થેસિયા કયા પ્રકારનું આપેલું છે, એના ઉપર છે પેશન્ટની કન્ડિશન આધાર રાખે છે. તો સામાન્ય રીતે પેશન્ટને એક પોઝિશનમાં રાખો જેનાથી તેને પૂરતા પ્રમાણમાં અને સારી રીતે બ્રીથિંગ કરી શકે તથા વોમિટિંગ, બ્લડ અને મ્યુકસ બહાર નીકળી આવે જેથી એસ્પિરેટ થવાના ચાન્સીસ ન રહે. પેશન્ટને કમ્પ્લીટ પોઝિશન આપવી કે જેના કારણે છે એ સિક્રેશન છે એ બહાર આવી શકે, જેના કારણે એસ્પિરેટ થઈ શકે નહીં. કમ્પ્લીટ પોઝિશન છે એ પ્રોવાઈડ કરવી કે એનો જે એરવે છે એ જળવાઈ રહે. મેટલ, રબર તથા પ્લાસ્ટિક એરવે એનેસ્થેસિયા પછી રાખવામાં આવે છે જેથી એર પાસેજ ખુલ્લો રહે અને જીભને આગળ રાખે. જ્યાં સુધી ફેરિન્જિયલ રિફ્લેક્સ પાછા ન ફરે ત્યાં સુધી એરવે રાખી મૂકવી. જ્યારે પેશન્ટ ભાનમાં આવે અને એરવે ઇરિટેશન્સથી વોમિટિંગ થાય ત્યારે એરવે બહાર કાઢી નાખવી. મેટલ, રબર અથવા તો પ્લાસ્ટિકની એરવે છે એ મોંમાં રાખવામાં આવે છે. જ્યારે ફેરિન્જિયલ રિફ્લેક્સ પાછા આવે પેશન્ટને ત્યારે છે એ કાઢી નાખવામાં આવે છે અથવા તો એને વોમિટિંગ છે એવું કોઈ પણ ઇરિટેશન્સ જોવા મળે તો એ કાઢી નાખવામાં આવે છે. એરવે કાઢી નાખ્યા બાદ પેશન્ટને સાઇડ લાઇન પોઝિશન આપવી. બની શકે તો પ્રોન કે સેમી પ્રોન પોઝિશન આપવી અને થ્રોટમાંથી ખૂબ જ સારું ડ્રેનેજ થાય છે તો ટંગ આગળ આવવાથી ઇરિટેશન પણ ઓછું થાય છે. નેઝોફેરિંગ્સ, ટ્રેકિયા, બ્રોન્કિયલ ટ્રીમાં વધુ પડતું સિક્રેશન થવાથી એરવે બ્લોક થઈ જાય છે જેથી રેસ્પિરેશનમાં ડિસ્ટર્બ થાય છે. તો નોઝી એન્ડ વિઝનિંગ રેસ્પિરેશન એટલે કે રેસ્પિરેશનમાં કંઈ ઓબ્સ્ટ્રક્શન છે તેમ દર્શાવે છે, એટલે કે સાઉન્ડ સાથે રેસ્પિરેશન્સ થાય છે. તો આવા સમયે શું કરવાનું, નેઝોફેરિંગ્સ છે, ટ્રેકિયા છે એમાં સિક્રેશન્સ થવાને બ્લોકેજ થઈ ગયો છે તો શું કરવાનું તો કે આવા સમયે સક્શનથી સિક્રેશન્સ દૂર કરવું, ઇન્ટ્રાબ્રોન્કિયલ એસ્પિરેશન્સ કરવું અને જરૂર જણાય તો ટ્રેક્યોસ્ટોમી કરવામાં આવે છે. બ્રોન્કોડાયલેટેડ ડ્રગ તથા આર્ટિફિશિયલ રેસ્પિરેટર મશીન તૈયાર રાખવા. બ્લોકેજ છે એને ક્લિયર કરવો. નેક્સ્ટ વન, ઓબ્ઝર્વેશન. પેશન્ટને ક્યારે એકલું છોડવું નહીં તે કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશનમાં હોવું જોઈએ, એટલે કે કન્ટિન્યુ ઓબ્ઝર્વેશનમાં હોવું જોઈએ. પેશન્ટને કોન્શિયસનેસ, કલર, ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર વગેરે માટે સતત ઓબ્ઝર્વ કરતા રહેવું. વધુ પડતું બ્લીડિંગ થવાથી બ્લડ પ્રેશર ફોલ થવા શક્યતા રહે છે, એટલા માટે કન્ટિન્યુઅસ એના વાઇટલ સાઇન છે એ ચેક કરતા રહેવા. પેશન્ટના વાઇટલ સાઇન પ્રથમ 2 કલાક સુધી દર 15 મિનિટ્સ અને ત્યારબાદ દર અડધી કલાક અને વચ્ચે જ્યારે પણ જરૂર પડે ત્યારે ચેક કરી તેનો કમ્પ્લીટ રેકોર્ડ રાખવો. કોઈપણ જાતની એબનોર્માલિટી જણાય કે તુરંત જ ડૉક્ટરને રિપોર્ટિંગ કરવું. પલ્સના રેટ, રિધમ અને વોલ્યુમ સંભાળપૂર્વક ચેક કરવા. તેનાથી પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશનનું તુરંત ડાયગ્નોસિસ થઈ શકે છે. વાઇટલ સાઇન્સ કમ્પ્લીટ ચેક કરવાના અને કન્ટિન્યુઅસ છે ઓબ્ઝર્વેશન કરવાનું કે જેનાથી જે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે પેશન્ટને કોઈપણ પ્રકારનું કોમ્પ્લિકેશન છે કે નહીં. અકોર્ડિંગ ટુ કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશનથી પેશન્ટની લાઈફ બચાવી શકાય છે. જો ડ્રેનેજ ટ્યુબ મૂકેલી હોય તો તેનો અમાઉન્ટ અને કલર માટે ઓબ્ઝર્વ કરવું અને ઇન્ટેક આઉટપુટ ચાર્ટ બરાબર મેન્ટેન કરવું. ડ્રેનેજ ટ્યુબ મૂકેલી હોય તો તેનો કલર કેવો છે, કેટલા અમાઉન્ટ્સની અંદર ડ્રેનેજ ફ્લુઇડ છે એ કલેક્ટ થયું છે તે ઓબ્ઝર્વ કરવું અને જેના ઉપરથી ઇનપુટ અને આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરો. પોસ્ટ ઓપરેટિવ ડિસ્કમ્ફર્ટ. પોસ્ટ ઓપરેટિવ ડિસ્કમ્ફર્ટ શું હોઈ શકે તો કે સામાન્ય રીતે ઓપરેશન બાદ પેશન્ટને પેઇન, એન્ઝાયટી, થ્રસ્ટી, રેસ્ટલેસનેસ માટે
ફરિયાદ હોય છે. એન્ઝાયટી દૂર કરવા માટે પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ આપવો, પેઇન માટે એનાલ્જેસિક ડ્રગ ડૉક્ટર ઓર્ડર મુજબ આપવી, ધેન થ્રસ્ટ માટે આઈવી ફ્લુઇડ એન્ડ રેસ્ટલેસ માટેના કારણ મુજબ છે એને સારવાર આપવામાં આવે છે. નેક્સ્ટ વન પોસ્ટ ઓપરેટિવ ઓર્ડર્સ. સર્જન તથા એનેસ્થેટિક દ્વારા આપવામાં આવેલ તમામ પોસ્ટ ઓપરેટિવ ઓર્ડર્સને કમ્પ્લીટ ફોલો કરવા, ઓર્ડર મુજબ મેડિકેશન આપવી, પેઇન રિલીવ તથા સિડેટિવ ડ્રગ. પેશન્ટ જ્યારે એનેસ્થેસિયામાંથી કમ્પ્લીટ બહાર આવી જાય ત્યારબાદ તેને 5 અવર્સ પછી એ ડાયક્લો ઇન્જેક્શન આપવામાં આવે છે. ધેન એન્ટીબાયોટિક ડ્રગ આપી જેથી ઇન્ફેક્શન લાગતું અટકાવી શકાય, એમ્પિસેલિન. ધેન આઈવી ઇન્ફ્યુઝન આપવામાં આવે છે જેનાથી બોડી છે એનું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ છે એ જાળવી શકાય. નેક્સ્ટ વન આવે છે પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર. પોસ્ટ રૂટીન મીન્સ કે રૂટીન નર્સિંગ કેર. આ શું હતી કે ઇમરજન્સીની અંદર છે આફ્ટર ઓપરેશન, આફ્ટર ઓટી જે કંઈ પણ કેર પ્રોવાઈડ કરીએ છીએ એ. હવે આવે છે રૂટીન નર્સિંગ કેર. શું હોય છે, નર્સનો શું રોલ હોય છે, તો કે રિસીવિંગ પેશન્ટ ઇન ધ વોર્ડ. રિકવરી રૂમમાંથી પેશન્ટ ક્યાં આવશે, વોર્ડની અંદર આવે છે. પેશન્ટ જ્યારે ઓપરેશન થિયેટરમાંથી આવે છે ત્યારે વોર્ડમાં નીચે પ્રમાણેની વસ્તુ તૈયાર રાખવી: માઉથ ક્લીન ટ્રે, એરવે એન્ડ ટંગ ડિપ્રેશન્સ, ઇમરજન્સી ઇન્જેક્શન ટ્રે, ટીપીઆર ટ્રે, O2 સિલિન્ડર, સક્શન એપરેટિયસ, ધેન સલાઇન્સ, આઈવી સ્ટેન્ડ, બેડ બ્લોક, આઈવી ફ્લુઇડ ડ્રીપ્સ, CNS ટ્રે, કેથેટર કનેક્શન ટ્રે, ઓપરેશન બેડ વગેરે છે. આ બધા ઇક્વિપમેન્ટ છે ત્યાં રેડી રાખવાના. ત્યારબાદ ઓપરેશન બેડ. પેશન્ટને ઓપરેશન બેડ વામ અને ક્લીન સિઝન પ્રમાણે આપવી, જે માટે હોટ વોટર બેગ અને બ્લેન્કેટનો ઉપયોગ કરવો જેથી પેશન્ટ શોકમાં જાય નહીં. બેડ રેસ્ટ. તો પેશન્ટને કમ્પ્લીટ બેડ રેસ્ટની જરૂર હોય તો મેજર ઓપરેશનમાં સતત 2 to 5 ડેઝ સુધી બેડ રેસ્ટ આપવો. બેડ રેસ્ટ કરવા માટે પેશન્ટને સમજાવવું. બેડ પોઝિશન્સ. પેશન્ટનું જે સાઇટનું ઓપરેશન કર્યું હોય તેનો ખ્યાલ રાખી તેના ઉપર પ્રેશર ના આવે તે રીતે પેશન્ટને હેડ લો પોઝિશન આપવી. ધેન માઉથ ક્લીન. ઓપરેશન પછી પેશન્ટને ઓરલ સેપ્સિસ અને અપર રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શન ન થાય તે માટે માઉથ ક્લીન કરવું અને પીપી લોશન, એન્ટિસેપ્ટિક લોશન છે ધેન ડેટોલ લોશનથી પેશન્ટનું માઉથ ક્લીન કરવું ઇન્ફેક્શન્સ પ્રિવેન્ટ કરવા માટે. બ્લેડર કેર. જો ઓપરેશન પછી પેશન્ટ 24 કલાક સુધી પોતાની જાતે યુરિન પાસ ન કરી શકે તેથી બેડમાં જ યુરિનલ આપવું. જો રિટેન્શન ઓફ યુરિન હોય તો તેને કન્ટિન્યુઅસ કેથેટર કરવું અને ખાસ કરીને આઉટપુટ અને ઇનપુટ જોવાનું, તેનો કલર જોવાનો અને યુરિન ચાર્ટ છે એ મેન્ટેન કરવાનું. રિટેન્શન ઓફ યુરિન જણાય તો શું કરવાનું, તો પેશન્ટ છે એને કેથેટરાઇઝેશન કરવાનું કે જેનાથી છે એ પેશન્ટ આઉટપુટ કરી શકે અને પેશન્ટને યુરિનલ આપવાનું. નેક્સ્ટ બોવેલ કેર. પેશન્ટને એનેસ્થેસિયામાંથી આઉટ આવે તુરંત જ અથવા તો પેશન્ટની કન્ડિશન પ્રમાણે બાય માઉથ ફ્લુઇડ આપવામાં આવે છે. ત્યારબાદ સેમી લિક્વિડ ડાયટ આપવી, ત્યારબાદ ફૂલ ડાયટ આપવામાં આવે છે તેથી પેશન્ટની બોવેલ મુવમેન્ટ ચેક કરી શકાય. ડાયટ આપતા પહેલાં ઇન્ટેસ્ટાઇનલની પેરિસ્લેસિસ મુવમેન્ટ છે એ જોવામાં આવે છે. બોવેલ કેર છે તો કે પેશન્ટ આવો એનેસ્થેસિયામાંથી આવે તો કમ્પ્લીટ ડાયરેક્ટ છે એને ફૂલ ડાયટ આપવાનું નહીં, ધીમે ધીમે છે એ ડાયટ ચાલુ કરવાનું. તો કે સેમી લિક્વિડ ડાયટ આપવાનું. ત્યારબાદ છે એની બોવેલ મુવમેન્ટ ચેક કરી અને ઇન્ટેસ્ટાઇનની પર્સિસ્ટન્ટ મુવમેન્ટ એટલે કે એની જે મુવમેન્ટ ઇન્ટેસ્ટાઇનની પર્સિસ્ટન્ટ મુવમેન્ટ, મેટાબોલિઝમ મુવમેન્ટ છે એ કમ્પ્લીટ ચેક કરી ત્યારબાદ શું કરવાનું, એને ધીમે ધીમે ડાયટ છે એ આપવાનું. ખાસ કરીને ઓપરેશનના 3જા દિવસે ગ્લિસરીન સિરિંજ અથવા તો સોફ્ટ વોટર એનીમા આપવો જેનાથી બોવેલ મુવમેન્ટ છે એ નોર્મલ થઈ શકે અને પેશન્ટને ડિસ્ટેન્શન હોય અથવા તો ઓરલી લેક્ઝેટિવ આપવા. પેશન્ટને કમ્પ્લીટ ડિસ્કમ્ફર્ટનેસ જેવું જણાય તો શું કરવાનું, ગ્લિસરીન સિરિંજ અને સોફ્ટ વોટર એનીમા આપવું 3જા દિવસે. મેડિકેશનની અંદર શું આપવામાં આવે છે તો કે પેન રિલીવ કરવા માટે, સિડેટિવ માટે. પેશન્ટ છે એનેસ્થેસિયામાંથી બહાર આવે ત્યારે એઝ પર ડૉક્ટર ઓર્ડર છે એ ટોટલી મેડિકેશન આપવી. એન્ટીબાયોટિક છે, એનાલ્જેસિક છે, ધેન સપોર્ટિવ છે, કોગ્યુલેશન્સ ડ્રગ છે અને વિટામિન સપ્લિમેન્ટ છે એ આપવામાં આવે છે. એઝ પર ડૉક્ટર ઓર્ડર ઓલ મેડિકેશન્સ છે એ આપવાની. ત્યારબાદ ડ્રેસિંગ. ખાસ કરીને બ્લીડિંગ માટે વોચ કરવું, જ્યારે જરૂર પડે ત્યારે સ્ટરાઇલ ડ્રેસિંગ ફરી વખત કરવું. વધારે બ્લીડિંગ હોય તો ડૉક્ટરને જાણ કરવી. ડ્રેસિંગ સામાન્ય રીતે 2જા કે 3જા દિવસે બદલાવવામાં આવે છે. બ્લીડિંગ કેવું છે એનું જોવાનું અને સ્ટરાઇલ ટેકનિક છે એ યુઝ કરવાની.
જનરલી છે 2 to 3 ડેઝ બાદ છે એ ડ્રેસિંગ ચેન્જ કરવામાં આવે છે, ત્યારે ડ્રેનેજ ટ્યુબ રિમૂવ કરવામાં આવે છે. 3 to 9 ડેઝમાં સ્ટીચીસ રિમૂવ કરવામાં આવે છે. અને જો સ્કિન ગ્રાફ્ટિંગ કરેલું હોય તો ડ્રેસિંગ સમયે ઉતાવળ ન કરવી, તેમજ ગ્રાફ્ટ કરેલ જગ્યાએ ફ્લુઇડ કે ડિસ્ચાર્જ ભરાવો ન થાય તેની કાળજી રાખવી. નેક્સ્ટ વન ડાયટ થેરાપી. તો ડાયટનો આધાર આપેલ એનેસ્થેસિયા ઉપર રહેલો છે, તેમજ પેશન્ટની કન્ડિશન ધ્યાનમાં રાખીને ડાયટ આપવામાં આવે છે. મેજર ઓપરેશનમાં લગભગ 24 અવર્સ સુધી નીલ બાય આફ્ટર ઓપરેશન નીલ બાય માઉથ રાખવામાં આવે છે, કારણ કે નોઝિયા વોમિટિંગ થવાના ચાન્સ રહે છે. શરૂઆતમાં પેશન્ટને બાય માઉથ 1 કપ 1 cc પીસ આપવા, ત્યારબાદ જરા પણ વોમિટિંગ ન થાય તો ટી, કોફી વગેરે આપવું, અને બીજા દિવસે મિલ્ક, ફ્રૂટ જ્યુસ વગેરે આપવું. તો ધીમે ધીમે છે એ લિક્વિડ ડાયટ, ત્યારબાદ સેમી લિક્વિડ ડાયટ, સોફ્ટ ડાયટ, એ રીતે છે એની પરસિસ્ટન્ટ મુવમેન્ટ, ઇન્ટેસ્ટાઇનની પરસિસ્ટન્ટ મુવમેન્ટ ચેક કર્યા બાદ છે એને આપવામાં આવે છે. ત્રીજા દિવસથી સેમી સોલિડ ડાયટ આપવી, જેમ કે ખીચડી છે, સાબુદાણાની કાંજી, દાળ ભાત વગેરે, કે 5 to 6 ડેઝ પછી પેશન્ટને ફૂલ ડાયટ લેવા જણાવો, અને સમતોલ આહાર લેવા કહેવું જોઈએ. એબ્ડોમિન સિવાયના પાર્ટનું ઓપરેશન કરેલું હોય તો વહેલાસર ડાયટ લેવા સમજાવવું. ત્યારબાદ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ. પેશન્ટને ઓપરેશન પહેલાં જ એટલે કે પ્રી ઓપરેટિવ કેરમાં જ સમજાવેલ હોય છે કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ શા માટે જરૂરી છે, કેવી રીતે કરવી, તેથી પેશન્ટ તથા તેના રિલેટિવ સારી રીતે સહકાર આપશે અને પેશન્ટ સારી રીતે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરશે, જેથી હાઇપોસ્ટેટિક ન્યુમોનિયા થતો અટકાવી શકાય. જો જે પેશન્ટનું ઓપરેશન કરેલું હોય તે ભાગની ખાસ એક્સરસાઇઝ કરાવવી જોઈએ, કારણ કે સ્વેલિંગ, ઓર્થોડેસિસ કે કોન્સ્ટ્રક્શન્સ થવાના ચાન્સ વધારે છે, તેથી તે થતાં અટકાવવા માટે એક્સરસાઇઝ કરાવવી ખૂબ જ જરૂરી છે. આપણે પ્રી ઓપરેટિવ નર્સિંગ કેરની અંદર આગળ સમજાવેલું કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ છે એ શીખડાવવાની, ડેમોન્સ્ટ્રેશન કરાવવાનું, એના માટેની એક્સપ્લેનેશન છે એ પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ્સને આપવાનું. એટલા માટે છે એ કોમ્પ્રોમાઇઝ કરશે અને હાઇપોસ્ટેટિક ન્યુમોનિયા છે તેને સ્ટોપ કરી શકાય. તો આ કન્ડિશન છે એને પ્રિવેન્ટ કરવા માટે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ વન આવે છે બેડ બાથ ઓર ધી સ્પોન્જ બાથ. ઓપરેશન કરેલું હોવાથી પેશન્ટ તેની જાતે બાથ લઈ શકે નહીં, વળી પેશન્ટનું પર્સનલ હાઇજીન મેન્ટેન કરવું જરૂરી છે, જેથી પેશન્ટને બેડમાં જ સ્પોન્જ બાથ આપવામાં આવે છે, તેમજ હેર વોશ, હેર કોમ્બિંગ વગેરે કરવામાં આવે છે, જેથી બ્લડ સર્ક્યુલેશન્સ વધે અને પેશન્ટ તાજગી અને સ્ફૂર્તિ અનુભવે. પેશન્ટને કમ્પ્લીટ છે એ બાથ ના લઈ શકે તો એને બેડમાં જ છે પર્સનલ હાઇજીન મેન્ટેન કરાવવા માટે સ્પોન્જ બાથ આપવામાં આવે છે અને ઓલ કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓબ્ઝર્વેશન એન્ડ ઇવાલ્યુશન્સ. ઓબ્ઝર્વેશન એન્ડ ઇવાલ્યુશનની અંદર શું ઓબ્ઝર્વ કરવામાં આવે છે? મેઇન તો બ્લીડિંગ, કે ઓપરેશન કરેલા ભાગ ઉપરથી જો બ્લીડિંગ થતું હોય તો તુરંત જ સ્ટરાઇલ ડ્રેસિંગ મૂકી અને બેન્ડેજ કરવું અને ડૉક્ટરને ઇન્ફોર્મ કરવું. ત્યારબાદ TPR છે, તો ફર્સ્ટ વન છે એ 15 મિનિટ્સમાં ચેક કરવાનું, ત્યારબાદ હાફ અવર ત્યારબાદ 2 અવરલી છે એ TPR લેવાના. 1 વીક સુધી લેવામાં આવે છે અને માર્ક કરવામાં છે, જેથી પેશન્ટની કન્ડિશનનું ક્લોઝ ઓબ્ઝર્વેશન થઈ શકે અને પ્રોગ્નોસિસ કેવો છે તે જાણી શકાય. BP, તો ઓપરેશન પછી 24 અવર્સ સુધી 4 અવરલી બ્લડ પ્રેશર લેવડાવવું અને તેનો રેકોર્ડ રાખવો. જો કોઈ પણ કોમ્પ્લિકેશન્સ જણાય તો ડાયરેક્ટલી ડૉક્ટરને ઇન્ફોર્મ કરવું. ઇન્ટેક એન્ડ આઉટપુટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો ઇન્ટેક એન્ડ આઉટપુટ ચાર્ટ છે એ મેન્ટેન કરવાનો. જેટલું પેશન્ટ ઇનપુટ કરે છે એની સામે કેટલું આઉટ કરે છે. ડૉક્ટર ઇન્ફોર્મ SOS, જો ઇમરજન્સી કન્ડિશન જણાય તો ડૉક્ટર છે એને ઇન્ફોર્મ કરવાનું. દર્દીની કોઈપણ સ્થિતિ ગંભીર લાગે તો તુરંત જ સારવાર કરનાર ડૉક્ટરને જાણ કરવી. નેક્સ્ટ કન્ડિશન આવે છે કે સાયકોલોજીકલ સપોર્ટ. સાયકોલોજીકલ સપોર્ટની અંદર શું આવશે તો કે મેજર ઓપરેશનના લીધે પેશન્ટ તથા તેમના રિલેટિવ્સને ઘણી ચિંતા થતી હોય છે, તેઓ મેન્ટલી ડિપ્રેશન અનુભવે છે. તો આવા સમયે શું કરવાનું તો કે સાયકોલોજીકલ સપોર્ટ આપી મેન્ટલી અલાઇવ કરવા ઘણા જરૂરી છે. આ માટે પેશન્ટ તથા તેના રિલેટિવને આશ્વાસન આપવું, તેની નૈતિક હિંમત અને આત્મબળ વધે તે માટે ઓપરેશન કર્યા બાદ સાજા થયેલા દર્દીઓને બતાવવા, તેમની હિસ્ટ્રી વિશે સમજાવવું, વળી તેને આનંદ અને ઉલ્લાસમાં રાખવા અને તેને પસંદ હોય તેવું મનોરંજન આપવું, જેમ કે TV, રેડિયો, બુક્સ, રમકડા વગેરે. જો પેશન્ટના હાથ, પગ કે બ્રેસ્ટનું એમ્પ્યુટેશન કરેલું હોય તો તેને આર્ટિફિશિયલ ઓર્ગન
વિશે સમજાવવું, જેથી તેને ગુમાવેલા ઓર્ગનની ખોટ ન અનુભવે અને પોતાનો બાહ્યકાર જાળવી શકાય, જેથી તેનું મેન્ટલી ટેન્શન ઓછું થાય. એટલે કે સાયકોલોજીકલ સપોર્ટ છે એ પ્રોવાઈડ કરવો અને કમ્પ્લીટલી છે એને મોટિવેટ કરવા. એની હિસ્ટ્રી છે, આવા કોઈ પણ પેશન્ટની હિસ્ટ્રી છે એ સમજાવી, એને બતાવવું અને એમ્પ્યુટેશન કરાવવું. અને એમ્પ્યુટેશન કરેલું હોય તો આર્ટિફિશિયલ ઓર્ગન છે એ વાપરવા માટે સમજાવવું. નેક્સ્ટ વન, ઇકોનોમિકલ એસ્પેક્ટ. ઇકોનોમિકલ એસ્પેક્ટની અંદર શું આવશે તો કે આમાં પેશન્ટ તથા તેના ફેમિલી મેમ્બરની મંથલી ઇન્કમ પૂછવી, તેની ઇકોનોમિક કન્ડિશન વિશે જાણવું. તે જો પેશન્ટની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેના માટે ફ્રી ટ્રીટમેન્ટ અને મેડિકેશન્સ મળી રહે તેવા પ્રયત્નો કરવા જરૂરી છે. તો જમવા અને બ્લડની વ્યવસ્થા કરવી અને જેને માટે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ કે સેવા સમિતિને ભલામણ કરવી. સોશિયલ એસ્પેક્ટની અંદર શું તો કે ઓપરેશન બાદ પેશન્ટને ફરી પોતાની સોસાયટીમાં સેટ થવું પડે છે. વળી સાજા થઈ ગયા પછી પણ તેને પોતાનું કાર્ય જાતે કરી શકે કે કેમ તે ઓપરેશન ઉપર આધાર રાખે છે. આથી પેશન્ટ સમાજ તરફથી અપમાન અને શરમ અનુભવે છે. તો આવા સમયે દર્દી અને દર્દીના સગા સંબંધીને સમજાવવું કે ઓપરેશન કરાવવું તે કોઈ ગુનો કે ખોટું કૃત્ય નથી, વળી જિંદગી જીવવા માટે જરૂરી હોય તે માટે કરાવવા વગર કોઈ ઉપાય નથી. અને ઓપરેશન પછી પેશન્ટને પોતાનો નિર્વાહ કરી શકે તો તેને સમાજ અને સાથ સહકાર આપવો જોઈએ. સમાજમાં તેને પહેલાંની માફક જ આવકારો અને સ્થાન મળવા જોઈએ. સોશિયલ એસ્પેક્ટની અંદર શું તો કે એને ટોટલી પ્રકારે સેટ કરવો, કોઈપણ જે પેશન્ટ છે એને સેટ કરવો, તેના સગા સંબંધીને સમજાવવું અને એને જિંદગી જીવવા માટે મોટિવેશન, એને સપોર્ટની જરૂર છે એ માટેનું બધું એના ફેમિલી મેમ્બરને સમજાવવું. હેલ્થ ટીચિંગ. હેલ્થ ટીચિંગની અંદર શું આવશે, આફ્ટર ઓપરેશન ડ્યુરિંગ ડિસ્ચાર્જ હેલ્થ ટીચિંગ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓપરેશન પછી પેશન્ટ તેના રિલેટિવને યોગ્ય આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ, જેમાં દર્દીને રોગ વિશે, ઓપરેશન વિશે, હોસ્પિટલની દરેક પ્રોપર્ટીનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે, જેવી કે મૂતરડી, સંડાસ, બાથરૂમ, થૂકદાન વગેરે કેવી રીતે વાપરવા તેની સી કાળજી લેવી વગેરે સમજણ આપવી. આ ઉપરાંત ગંદકીનો અટકાવ, માખીનો અટકાવ વગેરે વિશે તથા દર્દી તથા તેના સગા સંબંધીને આરોગ્ય શિક્ષણ આપવું જોઈએ. નેક્સ્ટ વન, પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન, ઇટ્સ મેનેજમેન્ટ એન્ડ સર્જિકલ શોક. તો એની અંદર શું આવશે તો કે પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન શું જણાય છે, કયા કયા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે આફ્ટર ઓપરેશન્સ. આ ઓપરેશનના કારણે કયા કયા કોમ્પ્લિકેશન્સ જણાય છે. તો ફર્સ્ટ વન છે સર્જિકલ શોક. સર્જિકલ શોક એટલે શું તો કે ખાસ કરીને ઓપરેશન દરમિયાન વધારે પ્રમાણમાં બ્લડ લોસ થયેલું હોય તો તેવા પેશન્ટને સર્જિકલ શોકમાં જાય છે. તો પેશન્ટને શું કરવાનું ત્યારે મેનેજમેન્ટમાં તો કે પેશન્ટને હેડ લો પોઝિશન આપવી, શરીરના કપડાં ઢીલા કરવા, તાજી હવા હવે તેવી વ્યવસ્થા કરવી, જરૂર પડે આવી ઇન્ફ્યુઝન આપવું, ડૉક્ટરને જાણ કરવી અને ડૉક્ટર ઓર્ડર મુજબ બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું, પેશન્ટને કમ્પ્લીટ રેસ્ટ આપવો, જરૂર હોય તો O2 ઇન્હાલેશન આપવું, ઇન્હાલેશન્સ, પેશન્ટનું ક્લોઝ ઓબ્ઝર્વેશન કરવું. સર્જિકલ શોકની અંદર આ રીતે છે એ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યારબાદ પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગ. પોસ્ટ ઓપરેટિવ વોમિટિંગની અંદર શું આવશે તો કે ઓપરેશન પછી વોમિટિંગ થવી કોમન છે, કારણ કે એનેસ્થેસિયા આપ્યા પછી 1 કે 2 કલાક વોમિટિંગ થાય છે. પરંતુ જો વધારે સમય વોમિટિંગ શરૂ રહે તો તેની સારવાર આપવી જરૂરી છે. પેશન્ટનું માઉથ ક્લીન રાખવું જોઈએ. ગરમ પાણીમાં સોલ્ટ અને સોડા બાયકાર્બોનેટ નાખી વોશ કરવું માઉથ, જેનાથી ઇન્ફેક્શન્સ સ્પ્રેડ થતું અટકાવી શકાય. જો વધારે વોમિટિંગ થતી હોય તો પેશન્ટને ઇન્જેક્શન્સ, પેરીનોમ્સ અને ફિનાર્જિન આપવું અને જો સિવિયર વોમિટિંગ હોય તો ડિહાઇડ્રેશન જેવું લાગે તો IV ઇન્ફ્યુઝન આપવું અને જરૂર પડે ડૉક્ટરને જાણ કરવી. થર્ડ કોમ્પ્લિકેશન આવે છે પોસ્ટ ઓપરેટિવ હેમરેજ. જે જગ્યાએ ઓપરેશન કરેલ હોય તે જગ્યાએ ઇન્જુરી થવાથી કે ઇન્ફેક્શન લાગવાથી હેમરેજ થાય છે. તો ત્યારે શું કરવાનું, કઈ રીતે મેનેજમેન્ટ આપવાનું તો કે પેશન્ટને ઓપરેશન કરેલ પાર્ટને કંઈ પણ ઇન્જુરી ન થાય કે ઇન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી. શક્ય હોય તો ઉપરના ભાગે દબાણ પાટો રાખવો, રીડ્રેસિંગ કરી બેન્ડેજ કરવો, કોએગ્યુલેટ ડ્રગ આપવા જેવા કે કેલ્શિયમ કાર્બોનેટ જે શું કરે છે કોએગ્યુલેશન્સ કરે છે. જો વધારે બ્લીડિંગ હોય તો ડૉક્ટરને જાણ કરવી અને ડૉક્ટર ઓર્ડર હોય તો બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું.
ત્યારબાદ પોસ્ટ ઓપરેટિવ પેઇન, ઓપરેશન કર્યા પછી પેશન્ટને પેઇન થાય છે ત્યારે પેશન્ટ કમ્પ્લેન કરે છે તો તેને પેઇન રિલીફ ટ્રીટમેન્ટ્સ આપવી જોઈએ. જેમાં શું કરવાનું તો કે પેશન્ટ ઓપરેશન કરેલા પાર્ટનું જરા પણ હલનચલન ન થાય તે માટે સમજાવવું, પેશન્ટને મોઢેથી ઉધરસ કે છીંક ન ખાય તે સમજાવવું. પેશન્ટને જનરલ એનેસ્થેસિયામાંથી આઉટ થયેલો હોય તો પેઇન થતું હોય તો પેશન્ટને ડૉક્ટર ઓર્ડર મુજબ પેઇન રિલીફ ડ્રગ આપવી, દેન ઇન્જેક્શન આપવા અને ઇન્જેક્શન રાતે સૂતી વખતે આપવામાં આવે છે જેથી પેઇન રિલીવ થવાથી દર્દી બરાબર ઊંઘી શકે છે. તો પેઇન રિલીફ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી. ત્યારબાદ રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ, રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન શું જોવા મળશે તો કે ખાસ કરીને જનરલ હેલ્થ સારી હોય તો તેવા પેશન્ટ ચેસ્ટ કોમ્પ્લિકેશન જોવા મળતા નથી, પરંતુ જો પેશન્ટ સ્મોકર હોય કે આલ્કોહોલિક હોય તો કોઈપણ લંગ ડિઝીઝ હોય તો તેવા પેશન્ટમાં પ્રી એન્ડ પોસ્ટ ઓપરેટિવ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ બરાબર ન કરાવી હોય તો તેને નીચે મુજબના કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. પેશન્ટ સ્મોકર હોય, આલ્કોહોલિક હોય અથવા તો કોઈપણ લંગ ડિઝીઝ હોય અથવા તો કમ્પ્લીટ એક્સરસાઇઝ ના કરી હોય તો પેશન્ટને શું કોમ્પ્લિકેશન્સ જોવા મળશે તો કે બ્રોન્કોન્યુમોનિયા. બ્રોન્કોન્યુમોનિયાની અંદર શું થશે તો કે જ્યારે પેશન્ટને ક્રોનિક બ્રોન્કાઇટિસ હોય અને એનું ઓપરેશન કરવામાં આવેલું હોય ત્યારે તેને બ્રોન્કોન્યુમોનિયા થવાના સંભવ રહે છે. એના માટે શું કરવાનું તો કે પેશન્ટને પ્રી એન્ડ પોસ્ટ ઓપરેટિવ બ્રીથિંગ એક્સરસાઇઝ બરાબર રીતે કરાવવી જોઈએ. જો પેશન્ટને બ્રોન્કોન્યુમોનિયા થયો હોય તો ડૉક્ટરને ઓર્ડર પ્રમાણે ટ્રીટમેન્ટ આપી, હાયર એન્ટીબાયોટિક ડ્રગ આપવી, પેશન્ટને વધારે મોટેથી ઉધરસ ન ખાવાની ના કહેવી અને પેઇન માટે પેઇન રિલીફ ડ્રગ આપવામાં આવે છે. ત્યારબાદ લોબાર કોલેપ્સ, રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ બીજો શું થઈ શકે તો કે લોબાર કોલેપ્સ. જો કફ હોય અને પૂરેપૂરો બહાર ન નીકળે તો બ્રોન્કસ અને લ્યુમેનમાં ભરાઈ જાય છે જેથી એર પાસે જ કેવો થઈ જશે બ્લોક, કે જેને લીધે લોબાર કોલેપ્સ થઈ જાય છે. તો આવી કન્ડિશનમાં પેશન્ટને શું કરવામાં આવે છે તો કે કફને ડ્રેનેજ કરવા હેડલો પોઝિશન આપવી, બેન્ઝોઇન ઓર ધી સ્ટીમ ઇન્હાલેશન આપવું, ઇન્હાલેશન દ્વારા તેને જરૂર પડે સક્શન કરવું, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ બરાબર રીતે કરાવી, ડૉક્ટર ઓર્ડર પ્રમાણે મેડિસિન્સ આપી અને પેશન્ટને પ્રી એન્ડ પોસ્ટ ઓપરેટિવ બ્રીથિંગ એક્સરસાઇઝ બરાબર રીતે કરાવવી. ત્યારબાદ શું આવશે સર્ક્યુલેટરી કોમ્પ્લિકેશન્સ. સર્ક્યુલેટરી કોમ્પ્લિકેશન શું થઈ શકે તો કે સર્ક્યુલેટરી કોમ્પ્લિકેશન સામાન્ય રીતે જોવા મળતા નથી પરંતુ અમુક કેસીસમાં જોવા મળે છે, રેર હોય છે. તો કે પલ્મોનરી એમ્બોલિઝમ્સ, એમ્બોલાઈ જાય છે તો કે આમાં પલ્મોનરી આર્ટરી દ્વારા એર બ્લડ સ્ટ્રીમમાં સર્ક્યુલેટ થાય છે. આ કન્ડિશનમાં ખાસ કરીને પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ આપવી ઘણી જ મહત્ત્વની છે કારણ કે આ કન્ડિશન ડેવલપ થયા પછી કંટ્રોલ કરવી મુશ્કેલ છે. તે અટકાવવા માટે શું કરવાનું તો કે પલ્મોનરી આર્ટરીની અંદર એમ્બોલિઝમ્સ છે એ આખા બ્લડ સ્ટ્રીમની અંદર સર્ક્યુલેટ ફરે છે. તો આની અંદર આ સર્ક્યુલેટ કરે છે તો સર્ક્યુલેટરી સિસ્ટમ છે એ ઓલ બોડીની અંદર વર્ક કરે છે તો એ કંટ્રોલ કરવી પછી મુશ્કેલ પડે. તો શું કરવાનું તો કે પેશન્ટને બ્રીથિંગ એક્સરસાઇઝ બરાબર કરાવવી, આઈવી એર ઇન્જેક્ટ ન થાય તેનું આઈવી ઇન્જેક્શન આપે છે, એર ઇન્જેક્ટ ના થાય તેનું ખાસ જોવું, દર્દી સરળતાથી શ્વાસોશ્વાસ લઈ શકે તેવી પોઝિશન આપવી અને ડૉક્ટર ઓર્ડર મુજબ ડ્રગ આપવી. ત્યારબાદ થ્રોમ્બોસિસ, ઘણી વખત ઓપરેશન કર્યા પછી બ્લડ ક્લોટ છૂટો પડી, બ્લડનું ક્લોટ થશે અને છૂટો પડી ક્યાં જશે વેઇનમાં ફસાઈ જાય છે જેને શું કહેવામાં આવે છે થ્રોમ્બોસિસ કહેવાય છે, જે એકધારું સૂઈ રહેવાથી પણ થઈ શકે છે. ત્યારે તેની સારવાર આપવી જરૂરી બને છે. તો જે પાર્ટમાં થ્રોમ્બોસિસ થયું છે તેમાં થ્રોમ્બોફોબિન ઓઇન્ટમેન્ટ એપ્લાય કરવું, ત્યારબાદ લોંગ ટાઈમ સુધી મસાજ કરવું, જરૂર પડે અને ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટીકોગ્યુલેશન્સ ડ્રગ આપવી, સ્વેલિંગ ઓછું કરવા એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપવી અને પેઇન ઓછું કરવા માટે પેઇન રિલીવ ડ્રગ આપવી. નેક્સ્ટ વન ડાયજેસ્ટિવ કોમ્પ્લિકેશન્સ. ડાયજેસ્ટિવ કોમ્પ્લિકેશન્સની અંદર શું આવશે તો કે ઓપરેશન પછી ઇન્ટેસ્ટાઇનલ મૂવમેન્ટ બરાબર ન હોવાથી, એમ્પ્ટી સ્ટમક હોવાથી ઓપરેશન કર્યા પછી ડાયજેસ્ટિવ કોમ્પ્લિકેશન્સ વધારે જોવા મળે છે. તો જેની અંદર શું જોવા મળે છે ડિસ્ટેન્શન્સ, તો કે ઘણી વખત ઓપરેશન પછી ઇન્ટેસ્ટાઇનલ મૂવમેન્ટ બરાબર ન હોવાથી, એમ્પ્ટી સ્ટમક હોવાથી સ્ટમકમાં એર ભરાય છે જેના લીધે ડિસ્ટેન્શન્સ થાય છે. ત્યારે શું કરવું તો કે પેશન્ટને એર પાસ કરાવવો, જરૂર પડે તો ફ્લેટ્સ ટ્યુબ કરવી, તેમ છતાં ફે ન પડે તો આરટી એસ્પિરેશન્સ કરવું, જરૂર પડે તો ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટી ગેસ ડ્રગ આપી અને પેઇન ઓછું કરવા માટે પેઇન રિલીફ ડ્રગ આપવી. ત્યારબાદ આવે છે કોન્સ્ટિપેશન.
તો ઓપરેશન બાદ આંતરડાની મૂવમેન્ટ ઓછી હોવાથી દર્દી 2 દિવસ નીલ બાય માઉથ હોવાથી કોન્સ્ટિપેશન ફરિયાદ વધારે રહે છે. તો આવી કન્ડિશનમાં શું કરવું? તો કે પેશન્ટને રેઝિસવાળો ખોરાક વધારે લેવા કહેવું, જેમ કે લીલા શાકભાજી છે, ફળો છે. જરૂર પડે તો લેક્ઝેટિવ ડ્રગ આપી, લેક્ઝેટિવ ડ્રગથી ફેર ન પડે તો પ્યુર્ગેટિવ ડ્રગ આપી. ઉપરાંત સારવારથી ડિફિકેશન્સની ક્રિયા ન થાય એટલે કે સ્ટૂલ પાસ ન થાય તો સોપ વોટર, ગ્લિસરીન, એનીમ આપો, જેનાથી પેશન્ટને સરળતાથી સ્ટૂલ પાસ કરાવી શકાય. નેક્સ્ટ વન, ડાયેરિયા. ઓપરેશન પછી પેશન્ટની પાચન શક્તિ નબળી પડી જવાથી ઘણી વખત ડાયેરિયા પણ થઈ જાય છે. તો તેને તાત્કાલિક સારવાર આપવી જરૂરી છે. તો જેમાં પેશન્ટને ભારે અને ન પચી શકે તેવા ફેટવાળો ખોરાક આપવો નહીં, તેલ અને મરચાંવાળું કંઈ ખાવા આપવું નહીં, અને ડૉક્ટર ઓર્ડર મુજબ છે એ મેડિકેશન આપવી. પેશન્ટને બાય માઉથ વધારે પ્રમાણમાં લિક્વિડ લેવા માટે સમજાવવું. નેક્સ્ટ વન આવે છે યુરિનરી કોમ્પ્લિકેશન્સ. યુરિનરી કોમ્પ્લિકેશનની અંદર શું જોવા મળશે? તો કે યુરિનરી કોમ્પ્લિકેશન્સ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો કે રિટેન્શન ઓફ યુરિન. પેશન્ટ 2 દિવસ નીલ બાય ઓરલી હોવાથી તેની કિડનીનું ફંક્શન પણ કેવું થઈ જશે? ધીમું થઈ જશે. વળી એનેસ્થેસિયાના લીધે તેના સ્પિન્ચસ મસલ્સ છે એનું ઇફેક્ટ પણ, એનું કોન્ટ્રાક્શન છે એ પણ કેવું થઈ જશે? એબનોર્મલ, જેના કારણે પેશન્ટને યુરિન પાસ થતો નથી. તેને રિટેન્શન ઓફ યુરિન કહેવામાં આવે છે. કમ્પ્લીટ યુરિન પાસ ના કરી શકે તો પેશન્ટને મૂતરડીમાં લઈ જવો, ચાલુ નળ પાસે ઊભો રાખવો. પેશન્ટને લોવર એબ્ડોમિનલમાં કોલ્ડ કમ્પ્રેશન આપવા. જો ઉપરોક્ત પ્રયત્નો કર્યા છતાં યુરિન પાસ ન થાય તો કેથેટર કરી અને યુરિન પાસ કરાવો. ત્યારબાદ બર્નિંગ મિક્ચુરેશન્સ. બર્નિંગ મિક્ચુરેશન્સમાં શું થશે? તો કે ઓપરેશન પછી ઘણી વખત પેશન્ટને બર્નિંગ મિક્ચુરેશન્સ થાય છે. ત્યારે તેને શું કરવાનું? તો કે પેશન્ટને ઠંડુ પાણી બાય માઉથ લેવા માટે કહેવાનું. લોઅર એબ્ડોમિનલમાં પણ ઠંડા પાણીના પોતા મૂકવા અને ડૉક્ટર ઓર્ડર પ્રમાણે મેડિસિન્સ આપવી, જેનાથી બર્નિંગ મિચ્યુરેશન્સ, બર્નિંગ સેન્સેશન છે એને ઓછું કરી શકાય. એન્ડ ડિસ્ચાર્જ કેર પ્લાન. પેશન્ટ છે એ ડિસ્ચાર્જ થાય છે તો એનો કેર પ્લાન કઈ રીતે છે એ સેટ કરવાનો. શું શું કન્ડિશન છે એને ધ્યાનમાં રાખવાની? તો કે પેશન્ટને જ્યારે ડિસ્ચાર્જ આપવાનો હોય ત્યારે તેને અગાઉ જાણ કરવી, નીચે મુજબના જાણ કરવી, અને પેશન્ટને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના 2-3 દિવસ પહેલાં જ બધી સમજણ આપવી જરૂરી છે. તો એની અંદર શું શું કહેવામાં આવે છે પેશન્ટને? તો કે પ્રિપેરેશન્સ ઓફ ધી પેશન્ટ ફોર ધી ડિસ્ચાર્જ. ફર્સ્ટ, પેશન્ટને પ્રિપેર કરવામાં છે. પેશન્ટને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના 2-3 દિવસ પહેલાં જ બધી સમજણ આપવી જરૂરી છે, અને પેશન્ટને સમજાવવું કે તમે હોસ્પિટલમાંથી રજા આપશે ત્યારે ડિસ્ચાર્જ કાર્ડ આપવામાં આવશે, જેમાં તમારા રોગની અને સારવારની કમ્પ્લીટ માહિતી હશે તેની સમજણ આપવી. નેક્સ્ટ વન, ફિઝિકલ થેરાપી. આમાં પેશન્ટને કેટલો વખત રેસ્ટ લેવો, રાતે અને દિવસે કેટલું ઊંઘવું, તેમજ પોતાના ઘરનું કામ કેવી રીતે કરવું, પર્સનલ હાઇજીન કેવી રીતે જાળવવું, જેમાં સ્કિન કેર છે તો વગેરે કેર કેવી રીતે લેવી, અને બેડિંગ આગળનું આજુબાજુનું વાતાવરણ કેવી રીતે ક્લીન રાખવું તે સમજાવવું ફિઝિકલ થેરાપીની અંદર. દેન ફિઝિયોથેરાપીની અંદર તો કે ફિઝિયોથેરાપિસ્ટના ઓર્ડર પ્રમાણે પેશન્ટને દરેક એક્સરસાઇઝ ચાલુ રાખવા કહેવું, અને જરૂર પડે તો નજીકના ફિઝિયોથેરાપિસ્ટને રિફર કરી એક્સરસાઇઝ ચાલુ રાખવી જોઈએ. રિસ્ટ્રિક્શન ઓફ ધી એક્ટિવિટી. અમુક એક્ટિવિટીઝ છે એ સ્ટિક કરવામાં આવે છે, તો પેશન્ટને એ ચાલતી વખતે બેલેન્સ જાળવવું ખૂબ જરૂરી છે. તેથી વધારે સ્પીડથી ચાલવાની મનાઈ કરવી, શારીરિક તંદુરસ્તી ધ્યાનમાં રાખી દરેક એક્ટિવિટી કરવી જોઈએ. જ્યાં સુધી શરીરનું બેલેન્સ બરાબર ન હોય ત્યાં સુધીનો પ્રવાસ કરવો જોઈએ ને, એટલે કે ટ્રાવેલિંગ ઓછું કરવાનું. મોડિફિકેશન ઓફ ધી ફોર્મલ જોબ, એટલે કે તેના કાર્યમાં નવો વળાંક આપવો. પેશન્ટને જે ડિપાર્ટમેન્ટમાં કાર્ય કરતા હોય કે જે જગ્યાએ સર્વિસ કરતા હોય તો મુશ્કેલીવાળી હોય તો ડૉક્ટર દ્વારા લાઇટ વર્ક માટેનું સર્ટિફિકેટ આપવું, એટલે કે એને ઓટીના કારણે અથવા તો કોમ્પ્લિકેશન્સના કારણે કમ્પ્લીટ વર્ક ના કરી શકે તો લાઇટ વર્ક કરવા માટેનું સર્ટિફિકેટ આપવું, અને જે તે ડિપાર્ટમેન્ટમાં ભલામણ કરવી. જો બિલકુલ કાર્ય ન કરી શકે તો સિક લીવ માટે અનફિટ આપો, એટલે કે સિક લીવ છે એ આપવામાં આવે છે. નેક્સ્ટ વન, ડાયટ થેરાપી. ઘરે ગયા પછી પેશન્ટને ન્યુટ્રિશન અને બેલેન્સ ડાયટ લેવા કહેવું, અને તીખું તથા તળેલું લેવાની ના પાડી. ડાયટ લેવામાં ખાસ ધ્યાન રાખવું કહેવું, કારણ કે ડાયેરિયા ઓર કોન્સ્ટિપેશન થવાનો સંભવ રહે છે.
ત્યારબાદ ફોલોઅપ, પેશન્ટને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા પછી ક્યારે કઈ મેડિસિન લેવી, ક્યારે કઈ જગ્યાએ કેટલા વાગે બતાવવું, તેમજ આ કાર્ડ સાચવીને રાખવું, કાર્ડ સાથે લઈને બતાવવું, કારણ કે કાર્ડમાં દરેક જાતની રિપોર્ટ અને રેકોર્ડ કરેલો છે. જો કદાચ વચ્ચેના દિવસે ઇમરજન્સી ઊભી થાય તો કાર્ડ લઈને ગમે તે દિવસે ગમે ત્યારે બતાવવા અને દાખલ થવા માટે આવી શકે છે. તો આ ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે એ આ બિફોર ડિસ્ચાર્જ છે એ આપવામાં આવે છે. પ્રી ઓપરેટિવ ફેઝિસ એટલે કે પ્રી ઓપરેટિવ ટેસ્ટિંગ શું કરવામાં આવે છે કે એની અંદર તો કે ઇનિશિયલ પ્રી ઓપરેટિવ અસેસમેન્ટ કરવામાં આવે છે. ટીચિંગ એપ્રોપ્રિએટ ટુ ધી પેશન્ટ નીડ, પેશન્ટને જે કંઈ પણ નીડ છે એને અકોર્ડિંગ ટીચિંગ કરવામાં આવે છે. ઇન્વોલ્વ ધી ફેમિલી એન્ડ ઇન્ટરવ્યૂ, ફેમિલીને પણ ઇન્વોલ્વ કરવામાં આવે છે. વેરીફાઈ ધી કોમ્પ્લિકેશન્સ એન્ડ પ્રી ડિસમિસ ટેસ્ટિંગ, વેરીફાઈ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી સર્જન એન્ડ સ્પેસિફિક ધ પ્રિપરેશન પ્રી ઓપરેટિવ ઓર્ડર્સ, bowel preparations, pre-operative shower, assess the patient need for the post-operative transportation and care. Pre-operative administration ની અંદર ઓલ ટાઈપ ઓફ ધી ટેસ્ટ કરવામાં આવે છે અને અસેસમેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ એડમિશન ટુ ધી સર્જિકલ સેન્ટર ઓફ ધી યુનિટ, તો કોઈ કમ્પ્લીટ પ્રી ઓપરેટિવ અસેસમેન્ટ કરવાનું, અસેસ ફોર ધી રિસ્ક ઓફ ધી પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ, આફ્ટર ઓપરેશન કંઈ પણ કોમ્પ્લિકેશન્સ થઈ શકે અથવા તો થવાના ચાન્સ છે કે એને ઓબ્ઝર્વ કરવાનું. રિપોર્ટ અનએક્સપેક્ટેડ ફાઇન્ડિંગ ઓર એની ડેવિએશન્સ ફોર ધી નોર્મલ, રિપોર્ટ છે એ કેવો છે એનું ઇવેલ્યુએશન્સ કરવાનું. વેરીફાઈ ધી ઓપરેશન કન્સેન્ટ હેઝ બીન સાઇન, ઓપરેશન માટે કન્સન્ટ લેવાનું. કોઓર્ડિનેશન્સ પેશન્ટ્સ ટીચિંગ વિથ ધ અધર નર્સિંગ સ્ટાફ, પેશન્ટ અને નર્સિંગ સ્ટાફે કોર્ડિનેટ કરવું એટલે કે એકબીજાને કોમ્પ્રોમાઇઝ કરવું. રેનફોર્સ પ્રીવિયસ ટીચિંગ, પહેલાંથી એને ટીચિંગ પ્રોવાઈડ કરવું, નોલેજ આપવું. એક્સપ્લેઇન ધી ફેઝ ઇન ધ પ્રી ઓપરેટિવ પીરિયડ એન્ડ એક્સપેક્ટેશન્સ, આન્સર પેશન્ટ એન્ડ ફેમિલી ક્વેશ્ચન્સ, ડેવલપ એ પ્લાન ઓફ ધી કેર. ઓલ ડાઉટ છે એ ક્લિયર કરવા. દેન ઇન ધ હોલ્ડિંગ એરિયા, પેશન્ટ જ્યારે આવે છે ત્યારે શું કહ્યું કે અસેસ ધી પેશન્ટ સ્ટેટસ, બેઝલાઇન પેઇન, ન્યુટ્રિશનલ સ્ટેટસ, રિવ્યૂ ચાર્ટ, આઇડેન્ટિફાઈ ધી પેશન્ટ્સ, વેરીફાઈ ધી સર્જિકલ સાઇટ એન્ડ ધી માર્ક સાઇટ પર ધી ઇન્સ્ટિટ્યુશનલ પોલિસી, એસ્ટાબ્લિશ ધ ઇન્ટ્રાવેનસ લાઇન, એડમિનિસ્ટ્રેશન મેડિકેશન ઇઝ પ્રિસ્ક્રાઇબ, ટેક ધ મેઝર ટુ ધી એન્શ્યોર પેશન્ટ કમ્ફર્ટ, પ્રોવાઇડ ધી સાયકોલોજીકલ સપોર્ટ, કમ્યુનિકેશન પેશન્ટ ટુ અધર એપ્રોપ્રિએટ મેમ્બર્સ ઓફ ધી હેલ્થ કેર ટીમ. ઓલ ટાઈપ ઓફ ધી કેર છે એ પ્રોવાઈડ કરવાની, ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઓલ ટાઈપ ઓફ ધી ઇન્વેસ્ટિગેશન છે એ ડન કરાવવામાં આવે છે. પ્રી ઓપરેટિવ નર્સિંગ કેર ઓલ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ટ્રા ઓપરેટિવ ફેઝની અંદર શું કરીશું તો કે મેન્ટેનન્સ ઓફ સેફ્ટી, પેશન્ટની સેફ્ટી કઈ રીતે તો કે મેન્ટેનન્સ એસેપ્ટિક કંટ્રોલ એન્વાયરમેન્ટ, એફેક્ટિવ મેનેજ હ્યુમન રિસોર્સિસ ઇક્વિપમેન્ટ, સપ્લાઈઝ ઓફ ધી કેર, ટ્રાન્સફર પેશન્ટ ટુ ઓપરેશન રૂમ, બેડ ઓર ધી ટેબલ, પોઝિશન ઓફ ધી પેશન્ટ એન્ડ ફંક્શનલ એલિગ્મેન્શન એન્ડ એક્સપોઝર ઓફ ધી સર્જિકલ સાઇટ. એટલે કે પેશન્ટ છે એને કમ્પ્લીટલી છે એ બેડ સુધી લાવવાનું, તો ત્યાં સુધી ઓલ ટાઈપ ઓફ ધી કેર છે એ પ્રોવાઈડ કરવાની અને ઇક્વિપમેન્ટ ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવાની. એસેપ્ટિક ટેકનિક છે એવું મેન્ટેન કરવાની, એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું. એપ્લાય ધી ગ્રાઉન્ડિંગ ડિવાઇસ ટુ ધી પેશન્ટ, એન્શ્યોર ધી સ્પોન્જ એન્ડ નીડલ એન્ડ ધી ઇન્સ્ટ્રુમેન્ટ કાઉન્ટ આર ધી કરેક્ટ એન્ડ ધી કમ્પ્લીટ ઇન્ટ્રા ઓપરેટિવ ડોક્યુમેન્ટ્સ. ત્યારબાદ શું આવશે તો કે ફિઝિયોલોજીકલ મોનિટરિંગ, calculations effective on the patient of the excessive fluid loss or gain, distinguish normal from the abnormal, cardiopulmonary data, report the change in the patient's vital signs, institute measures to the promote the normothermia. એટલે કે ફિઝિયોલોજીકલ મોનિટરિંગની અંદર શું તો પેશન્ટની કન્ડિશન છે એ મેન્ટેન કરવાની, એને મોનિટર કરવાનું, આઈવી ઇનપુટ આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવાનો, કમ્પ્લીટ એની વાઇટલ સાઇન છે એ ચેક કરવાના. સાયકોલોજીકલ સપોર્ટની અંદર તો કે બિફોર ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ વેન ધી પેશન્ટ કોન્શિયસ, પહેલાં પેશન્ટને આપવાનું, ત્યારબાદ પેશન્ટ કોન્શિયસ થાય ત્યારે સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ ધ
emotional support to the patient, stand near to the touch patient during the procedure, and the inductions continues to the assess the patient emotional status. પેશન્ટને સાયકોલોજીકલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનો અને એની જોડે રહેવાનું ડ્યુરિંગ સર્જરી એન્ડ પેશન્ટનું કન્ટિન્યુઅસ છે એનું ઇમોશનલ સ્ટેટસ અસેસ કરવાનું. ત્યારબાદ પોસ્ટ ઓપરેટિવ ફેઝની અંદર શું કરવામાં આવશે તો કે ટ્રાન્સફર ઓફ ધી પેશન્ટ ટુ પોસ્ટ એનેસ્થેસિયા કેર યુનિટ. તો પોસ્ટ એનેસ્થેસિયા કેર યુનિટની અંદર પેશન્ટને રિફર કરવામાં આવે છે રિકવરી રૂમના. તો કે કમ્યુનિકેશન્સ ઇન્ટ્રા ઓપરેટિવ ઇન્ફોર્મેશન્સ આઈડેન્ટિફાઈ ધી પેશન્ટ બાય નેમ, સ્ટેટ of the surgery, perform the identify type of the anesthetic used, report patient and the response to the surgical procedure and anesthesia, describe the intraoperative factor, describe the physical limitations, report the patient preparations, level of the consciousness, communications necessary, equipment needs, communications presence of the family and the other significant other. Complete રિકવરી રૂમમાં છે એ ઓલ ઇક્વિપમેન્ટ્સ અવેલેબલ હોવો જોઈએ. પેશન્ટની ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે એ ખબર હોવી જોઈએ. દેન એને નોલેજ ઇન્ફોર્મેશન્સ અબાઉટ ધી ઓપરેશન એન્ડ એનેસ્થેસિયા વિશેનું ઇન્ફોર્મેશન પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ્સને સમજાવું. કમ્યુનિકેશન્સ એને કોમ્પ્રોમાઇઝ કરું. ત્યારબાદ પોસ્ટ ઓપરેટિવ અસેસમેન્ટ એન્ડ રિકવરી એરિયા. અસેસમેન્ટની અંદર શું કરીશું તો કે ડિટરમાઇન ધી પેશન્ટ ઇમિડિયેટ ધ રિસ્પોન્સ ટુ ધી સર્જિકલ ઇન્ટરવેન્શન્સ, મોનિટર પેશન્ટ્સ ફિઝિયોલોજિકલ સ્ટેટસ, અસેસમેન્ટ પેશન્ટ્સ પેઇન રિલીફ એન્ડ એડમિનિસ્ટર એપ્રોપ્રિએટ પેઇન રિલીફ મેઝર્સ, મેન્ટેન ધી પેશન્ટ્સ એન્ડ સેફ્ટી, એરવે સર્ક્યુલેશન્સ, પ્રિવેન્શન ઓફ ધી ઇન્જુરી, એડમિનિસ્ટ્રેશન્સ, મેડિકેશન્સ, ફ્લુઇડ એન્ડ બ્લડ component syrup is the prescribed, the provides oral fluid in the prescribed for the ambulatory surgery. Patient assess the patient and the readiness for the transfers to the in the hospital unit for the discharge home based on the institutional policy. એટલે કે પેશન્ટની છે એ ઓલ ટાઈપ ઓફ ધી અસેસમેન્ટ કરવામાં આવે છે. ઓલ ટાઈપ ઓફ ધી મેડિકેશન્સ છે આગળ આપણે જોયું કે હેલ્થ એજ્યુકેશન્સ આપીએ છીએ એમાં રેસ્ટ વિશે ઇન્ફોર્મેશન્સ, ડાયટ વિશે, દેન એક્ટિવિટીઝ વિશે અને ઓલ ટાઈપ ઓફ ધી ઇન્ફોર્મેશન છે પેશન્ટ અને એના રિલેટિવ્સને આપવામાં આવે છે અને અકોર્ડિંગ ટુ કોમ્પ્લિકેશન્સ એને ટ્રીટમેન્ટ્સ આપવામાં આવે છે અને કમ્ફર્ટ ડિવાઇસ કમ્પ્લીટ એડવાઇસ આપવામાં આવે છે. ત્યારબાદ પેશન્ટ છે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવે છે. તો આ ચેપ્ટરની અંદર ઓલ ટાઈપ ઓફ ધી પેશન્ટની પ્રી ઓપરેટિવ કેર એઝ એ નર્સ પ્રી ઓપરેટિવ શું કેર આપવામાં આવે છે, ઇન્ટ્રા ઓપરેટિવ એન્ડ પોસ્ટ ઓપરેટિવ, દેન આફ્ટર પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ કયા કયા આવે છે અને એનું મેનેજમેન્ટ શું આપવામાં આવે છે એ જોયું.